ઓલા કન તો એટલું कीचड़ है भाई, खाली यहाँ कन तो जाए ने तो नकरा पग ज बगड़े, एटलू कीचड़ है। डिप्रेशन में हर जगह में डिप्रेशन में रहता। सवाल एवो है कि वरसादમાં માણસને પ્રોબ્લેમ છે ને રહી નહીં કે એટલું ઓ ટાઈમ કેટલો બગાડી। હાલ નો તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગની અંદર। ભાઈઓને આજે હું ઘરની બહાર બ્લોગ સ્ટાર્ટ કર્યો અને ભાઈ આજે આપણે વરસાદ તો આવ્યો નહીં, પણ વરસાદ ના આવ્યો એટલે પ્રોબ્લેમ શું રહે ખબર? કિચડ કેટલું બધું બહાર થઈ ગયું ખબર? ઓલા કન તો એટલું કિચડ है भाई, खाली यहाँ कन तो जाए ने तो नकरा पग ज बगड़े, एटलू कीचड़ है। पहला वरसाद કેટલો થતો ખબર है? અહીંયા એટલું પાણી ફૂલ આવતું ને તો સીધું આય ભરાતું, અને આ એટલું પાણી ભરાતું કે સીધું ઘરની અંદર ગઈ જતું। પહેલા એટલો વરસાદ થતો કે ઘરની અંદર પાણી જતું રહેતું, અંદર છે અમે તો ઉલગતા હોય। અને એક અમારે બીક શું મેં ખબર, આ થાંભલો પડ્યો નહીં, અને વાયર તો આખો આમ જ થતો, આ રહ્યો વાયર તો આખો આમ જ થતો, એટલે અડધી ઈ બીક રે વાયરને એમ કે ઓલે થોડીક તણી તો મારેલી છે જોઈ, થાંભલો એટલે પડ્યો નહીં, પણ આ તો બહુ પવન આવે તો સંભાવના વધી શકે આના પર પડવાનો। એક ઘટનો તો આપણે આ કન પ્રોબ્લેમ હતો જ પહેલેને જ। એ ડેટકો 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 ના કાચબો અંદર જતો રહ્યો, અંદર જતો રહ્યો। એ ભાઈ ખાલી ગયો છો અંદર, જેટલી ને બીક લાગતી હશે હારી હારી આની અંદર એ પાણીની અંદર બેઠો જો, આ જઈ રહ્યો આ જઈ રહ્યો જઈ રહ્યો। આ કન તો રહ્યા ને એવા કેટલા બધા કાચપા છે ખબર છે? ચી એટલે ઘડીથી બહાર નેહરીને બેઠા જોઈએ, ઓલા કન બહાર નેહરીને બેઠા જોઈએ। જો અત્યારે કિરણ બોન કંઈક કામ કરે, શું કરશે? વાસણ ગહે રહી નહીં કે એટલું ઓ ટાઈમ કેટલો બગાડ્યો? ધામ બગડી પણ મારી તો પગ લપટી ગયો ભાઈ, ખાલી આમ કરીને આમ થયું આમ ઝૂલે ઠેઠ અહીંથી લઈને આ બગડ્યું। હવે કે વરસાદની બાજુ માં જાત જાંબુડા બાજુ। હા યાર ખાલી આ બાજુ વરસાદ કેવો ચડ્યો આમ જુઓ, પણ વરસાદ એટલો બધો આવતો નહીં। વરસાદ ચડ્યો હોય પણ આવતો નહીં। અને ભાઈ આજે તો રહ્યા ને આપણે રોહિતના તા કારીગર નિહાળેલો, કારીગર નિહાળે કેટલા બધા નરવા ખબર? અમી નરવા, રોહિતના પપ્પાને નરવા, રોહિતને નરવા અને કારીગરે નરવા, એક અંગત કેટલા 5 જણા નરવા થઈ ગયા। સવાલ એવો છે કે વરસાદમાં માણસને પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ આપણે આટલામાં જ આપણા ગામડામાં પ્રોબ્લેમ છે માણસ પાણી કાઢવામાં તો શું છે કે ફરતી કોઈ વર્તા છે મને કઈ વર્તાતું નહીં, મજા હોય તો જાવ તા ઘરે ઘરે જ નજર આવે ભાઈ। એવી શું વસ્તુ હશે બધા નડે? રેવ તું ના કહીશ ભાઈ રે, તમે કોમેન્ટમાં કહો એવી શું વસ્તુ હશે। હું જજુ डिप्रेशन में, हर जगह में डिप्रेशन में रहता हूँ, मतलब હું કન્ફ્યુઝન હું કે શું હશે એવી વસ્તુ। હવે કિરણ બોન કે કંઈક હશે તો ખરી, મને કોમેન્ટ હા નહીં તું છેલ્લે કહેજે ઓકે। અને ભાઈ હું ગટરની વાત કરતો હતો ને, પહેલાં ગટર ઠેઠ ઓલે હતી, અત્યારે તો જુઓ ઠેઠ લાકડા જોડે ગટર આવી ગઈ છે, જેમ ભલે એમ ફેરાતી જ જાય ઠેઠ ઓલે છે ને લઈને ઠેઠ આવી સુધી ઠેઠ છાતી સુધી આવી ગયેલા, મતલબ છત્રી સુધી, સોરી છાતીની છત્રી સુધી। આ છત્રી પડી અહીંયા ગલતમાં, આ છાતી નહીં છત્રી, છત્રી શું છત્રી સમજી ગયા ને? છત્રી ના સમજમાં આવ્યું? છત્રી સમજી ગયા છત્રી દીધો। અત્યારે ને તમને એવું થતું હશે કે હું અને ખાલી એક કિરણ બોન 2 જણા, એક હું અમે ભાઈ અને બોન 2 જણા કેમ ખબર? પપ્પા અને બા બે ગયા હે મામા ત્યાં બેહવા માટે, કેમ કે કેટલા દિવસ ત્યાં નહીં ને, ત્યાં તો અહીંયા આગળ બેહવા ગયા હે એટલે તેમાં વર્તતા નહીં। એટલે હું અને કિરણ બોન જ છે, એમાં ખાવાનું થાય ને 12 વાગશે ને એટલે તરત આવશે ખાવા માટે, પછી મસ્તી કરીને બધા ખાશું। અત્યારે આપણે બાય આવી ગઈ એટલે પહેલાં તો ખાઈ લઈએ, મને તો ભૂખ બહુ લાગી હોય અત્યારે બપોરે ભાઈઓ। અત્યારે ભાઈઓનું બોલો છે ને તો એટલું ઘરે દુખે ને કે વાત જ આવે। અત્યારે કેટલા વાગે ખબર? સાંજના 5 વાગે ઠેઠ હું ઉઠ્યો, કેમ કરીને મને ગરમ અચાનક એટલું બરે ને શરદીના ભાગીને તે અત્યારે આમ કરું તો આની અંદર ઠેઠ બરે। હા હા વચ્ચું વચ મારા અંદરથી તો એવું લાગે કર્યું ને આની અંદર શરદી ન રહ્યું ને, ઓલું શું કહેવાય શરદી ભરી જાય એટલે થાય ખબર છે? આમ કરું તો આમ અંદર જલન થાય છે। તો હું આ તો રહ્યો ને સૂઈ ગયો, તમે કીધું સૂઈ ગયો તો થોડું ખમું હોય તો કાશનું ઓર વધારે થયું એટલે ભાઈઓને એવું તો ખરાબી આવતી રહે કેમ થયું ને, મને એવું લાગે કે 2 દિવસ લાગશે ઠીક થતા। ત્યાં સુધી તમારે ગરમ પાણી જ પીવું છે, ઠંડુ પાણી પીવું તો હજુ વધી કે દવા લઈ ના લેવા એમ કહું। દવા હે ને પડી હે, પણ દવા વગર કામ થાય તો ઠીક, દવા લઈ લેવાની એમ કે હજુ તો આજ રાતે હું સવારમાં જ મેં તમને કંઈ કીધું નહીં ભાઈ યાર, મળી યાર પડી ગયો હોય નાવાનું મારે એવું ગરમ ગરમ પાણી નાવું પડશે ને કે કોઈ ને શરદી છે જો વધી પડશે એટલે ગરમ પાણી પીવું પડશે, ગરમ પાણી નાવું પડશે।
હા તો ઘણું બધું ફોલો કરવું પડશે તમને મળશે 2 દિવસમાં તો કાંઈ શરીરનું મસ્ત ઘણો ફ્રેશ થઈ જાય નહીં ધોઈને નડ્યો ને હું અત્યારે જો નવું ને એટલે આ રીતના વાળો કેમ કર્યું ને એમ કહ્યું કે જેટલા આમ વાળો એટલે વાળ આમ સીધા થઈ જાય મસ્ત ઘણા સિલ્કી ओ भाई कुछ नया दिख रहा है हाथ तो શરદી પણ થઈ ગઈ ન વર્તા શરદી થઈ ગઈ છે ને એવું નહીં આ કપડાં મેં જેટલી વખત પહેર્યો ये रे आ से चुप ભાઈ અત્યારે મેં કીધું જો ઘરે ચાર્જિંગ મૂકો એમાં લાઇટ જ વહી ગઈ બોલો આમ ચાર્જિંગ મૂકો ये भी नहीं है ना बजा મારા બહુ બોલવું નહીં કેમ કર્યું ને ઘરે બરે એટલે એ તો જો કે રમે છે ફ્રી ફાયર ए રમે હે અંજે અંજો અંજે 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 રેવદ નહીં થાય રેવદ કેવી રીતના ગેમ રમો ખબર તને કે તમામ શરીરને જોર પડતું હોય એવી રીતના ગેમ રમો સમજે હા હા આખો શરીરને મૂવ કરે છે એમ કહું ભાઈ હું અત્યારે ખલીલા ખાતો હતો પણ જો આની અંદર સુગર છે ને તો એ ખલીલા ખાવાનું મન કરજો અત્યારે તમે એરિયા ખાઈ લીધું ને અત્યારે મારા જો રોહિત આવ્યો હોય મારી હરકત કેવી કરે ખબર અલગ અલગ અરે ભાઈ હવે રહ્યો ના જો બહુ એટલે બહુ તબિયત ખરાબ થઈ જાય કઈ તાકો બી ને એટલે ભાઈ હવે રહ્યો વ્લોગ ને હાથમાં મજાકની વાત નહીં યાર આજે બહુ એટલે બહુ યાર તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે હવે બ્લોગને આજે અંત કરજો તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ ડે વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ મને તો કે એટલે પ્રોબ્લેમ શું હોય રે प्रॉब्लम जी। है वरसाद न है ने હા લુકડા જ ના હું કઈ આપણા ગામડા એટલે હા યાર એ વાત તારી સાચી ખાલી જારી કુખાને હે ને તરત બધા લુકડા આમ જો રોહિત ને એમ નતા એટલા હુકા હે પછી ઓલા પાડોશી નતા આમ જો આ બાજુ તો આખું નકરું લુગડા જ વળતા હે હે ને અમુક તો આના હિસાબે નાય નહીં કે લુકડા હે ભાઈ રહ્યો ને મેં કીધું શું હશે આ તો હવે ખબર પડી તું બાય બાય